ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ દાવડ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકાર અનુભવ્યો હતો। વડોદરા જિલ્લામાં પસાર થતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના દાવડ ચોકડી પાસે આજરોજ બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ લાગેલી આગના ટેમ્પોમાં ભરેલા વેસ્ટ બૂટ ચપ્પલનું મટીરિયલ સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પોને પણ નુકસાન થવા પામ્યું હતું। માજથી મોહસિન કારાનો રિપોર્ટ।